નગરથી પાલિતાણા જતી એસટી બસમાં ભીષણ આગ લાગી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે. ત્યારે ફાયર બ્રિગેડ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી અને આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે માર્ગ પર ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો. બીજી તરફ માઉન્ટ આબુના જંગલોમાં લાગેલી આગના કારણે જંગલ સ્વાહા થઈ રહ્યું છે. આબુના જંગલોમાં અલગ અલગ 16 સ્થળો પર આગ લાગી છે, જેમાં આબુનું 50 હેક્ટર જંગલ બળીને ખાક થઈ ગયું છે. માઉન્ટ આબુના જંગલમાં લાગેલી આગ છેલ્લા 5 દિવસથી યથાવત છે. આબુમાં રહેણાંક વિસ્તાર તરફ આગને વધતી અટકાવવા માટે એરફોર્સનું બામ્બી બકેટ ઓપરેશન હજુ પણ યથાવત છે. તો સીઆરપીએફના 600 જેટલા જવાનો આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરી રહ્યા છે. MI-17 V5 હેલિકોપ્ટર્સથી ચાલી રહેલા ઓપરેશનમાં નકી લેકથી પાણી ભરીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે. તો આગની ઘટના બાદ કેટલાક રીંછ આબુ રોડ નદી મારફતે બનાસકાંઠામાં પ્રવેશતા જોવા મળ્યા હતા, જેની પુષ્ટિ કેટલાક ટ્રક ડ્રાઈવર્સે કરી હતી. ઉલ્લેખનીય છે કે આબુના જંગલોમાં 300 થી વધારે રીંછ રહે છે, જે હવે સ્થળાંતર કરી રહ્યા છે. તો બીજા પણ ઘણા વન્ય પ્રાણીઓ સ્થળાંતર કરી રહેણાંક વિસ્તારમાં પ્રવેશે તેવી ભીતિ સેવાઈ રહી છે. રાજકોટના જેતપુરમાં આવેલ પાટીદાર ટેક્સટાઇલ પ્રોસેસમાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે. શોર્ટ સર્કિટના કારણે ટેક્સટાઇલ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે તેના પર કાબુ મેળવવા માટે 8 ફાયર ફાઈટરની મદદ લેવી પડી હતી અને કલાકોની મહેનત બાદ આગ પર કાબુ મેળવી શકાયો. બીજી તરફ અમરેલીના સરસિયા રેન્જના જંગલ વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી. આગના પગલે જંગલ વિસ્તારમાં 2 કિલોમીટર સુધી વૃક્ષો બળીને ખાખ થઈ ગયા છે. આગના બનાવની જાણ થતાં જ ફાયર ફાઈટરો અને વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યા હતા. વન વિભાગના અધિકારીઓએ તાત્કાલિક ધોરણે 35 થી વધુ સિંહોનું જંગલમાંથી સ્થળાંતર કર્યું છે. વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પ્રથમ વખત સુરતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે સમગ્ર સુરતને નવોઢાની જેમ શણગારવામાં આવ્યું છે. ઠેર ઠેર રોશની કરવામાં આવી છે. ત્યારે મોડી રાત્રે સુરત અવનવી રોશનીથી ઝળહળી ઉઠે છે અને સુરતમાં જાણે કે દિવાળી જેવો માહોલ હોય તેમ તમામ રસ્તાઓ પર અલગ અલગ રંગની લાઇટો પ્રજ્વલિત થઈ છે. સુરત બાદ વડાપ્રધાન વલસાડની પણ મુલાકાત લેવાના છે અને વલસાડમાં પણ વડાપ્રધાનના આગમનની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. વડાપ્રધાન હેલિકોપ્ટર મારફતે વલસાડ આવવાના છે. ત્યારે પોલીસ ટ્રેનિંગ સ્કૂલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હેલિકોપ્ટર લેન્ડ થશે, જેને લઈને પોલીસ ટ્રેનિંગ સ્કૂલમાં નવા હેલિપેડનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સાથે જ હેલિકોપ્ટર લેન્ડિંગનું રિહર્સલ પણ કરવામાં આવ્યું. વડાપ્રધાન 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે સુરતમાં વિવિધ રીતે વડાપ્રધાનને આવકારવાની તૈયારીઓ થઈ છે. વિવિધ રીતે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અને ભવ્ય બનાવવા માટેનો જે કાર્યક્રમ છે એના જ અનુસંધાને અમારા ધારાસભ્ય શ્રી હર્ષભાઈ સંઘવીએ આ 22 ફૂટની સ્ટેચ્યુની અહીંયા વ્યવસ્થા કરી છે. આ મુસ્લિમ સમાજના આગેવાનો એ ખૂબ દૂરના વિસ્તારમાંથી અહીં આવ્યા છે અને આ સેલ્ફી ખેંચી રહ્યા છે. એમાં બહેનો પણ છે, ભાઈઓ પણ છે અને સેલ્ફી સાથે ફોટો પડાવીને ખૂબ ખુશ થઈ રહ્યા છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી 16મી એપ્રિલે જ્યારે સુરતમાં એમનું આગમન થવાનું છે, એના 7 દિવસ પૂર્વે જ આખું સુરત ઉત્સાહ જોડે જોડે ઉત્સવમાં બદલાઈ ચૂકેલું છે. આપ જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં લોકો આજે સ્વચ્છ ભારત આઈ એમ ન્યૂ ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા માટે પેઇન્ટિંગ કરી રહ્યા છે, જેમાં 350 થી વધારે નેશનલ ઇન્ટરનેશનલ લેવલના આર્ટિસ્ટો બી આજે આવેલા છે. હજારોની સંખ્યામાં સ્ટુડન્ટ અને મહિલાઓ આજે આદરણીય મોદીજીને વેલકમ કરવા માટે, એમનું સ્વાગત કરવા માટે જે પ્રકારની રંગોલીઓ એ કરી રહ્યા છે એ જોઈને આંખો સ્પષ્ટ થઈ જાય છે. અને જે એમના સ્વાગત માટે લોકો ઉત્સુક છે. ઇન્ડિયા પાકિસ્તાનમાં જે રીતે ઇન્ડિયા મેચ જીતેલી ને જે પ્રકારે લોકોએ રોડ જોવા આવેલા હતા, એ જ રીતે મોદીમય રોડ જોવા માટે આખું સુરતનું માનવ મહેરામન જાણે કે આ રોડ પર ઉતરી ગયેલું હતું. હોસ્પિટલ છે 10 લાખ સ્ક્વેર ફૂટ એરિયામાં. આમ કુલ તો 800 બેડની હોસ્પિટલ છે, પણ અત્યારે 550 બેડ શરૂ થશે. એટલે 400 થી વધારે દાતાઓ છે.
500 કરોડના ખર્ચે આ હોસ્પિટલ બની રહી છે. હોસ્પિટલ જે છે એ આંતરરાષ્ટ્રીય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરતના કાર્યક્રમને લઈને ધારાસભ્ય હર્ષ સંઘવીએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. સુરતી લાલાએ સુરતી અંદાજમાં સુરતમાં આદરણીય મોદીજીનું સ્વાગત કરવા માટે મન થમાઈ લીધું છે. એમણે નક્કી કરી લીધું છે કે ઇતિહાસના પાના પર આ સ્વાગત લખાય એ પ્રકારની સ્વાગતની તૈયારીઓ માત્ર સરકાર નહીં, પરંતુ પહેલી વાર તમને આવું જોવા મળશે કે સરકાર સાથે સાથે સામાજિક સંસ્થાઓએ આખી સ્વાગતની તૈયારીઓનું જાણે કે કામ ઉચકી લીધું હોય. જે પ્રકારે વ્યવસ્થા માટે સામાજિક સંસ્થાઓએ જે પ્રકારે અવનવી વસ્તુ, ઇન્ટરનેશનલ 3D શો હોય, લેઝર લાઇટ શો હોય, સેન્ડ આર્ટ હોય કે અન્ય ડેકોરેશન હોય સર્કલના, એ બધા સામાજિક સંસ્થાઓ દ્વારા આદરણીય મોદીજીના માન માટે જે પ્રકારે કરવામાં આવેલા છે, આ એકદમ નવાઈનું દ્રશ્ય છે. અને સુરતના આજે સાંજે આ દ્રશ્ય ક્યારેય જોવા ના મળ્યા હોય એવા દ્રશ્ય જોવા મળશે. કમસે કમ 5 લાખથી વધારે લોકો રોડ પર ઉતરશે, આવી ગરમીની અંદર ઉતરશે અને આદરણીય મોદીજીના સ્વાગત કરવા માટેનો એક ખૂબ મોટો અને ખૂબ સરસ આયોજન થઈ ચૂકેલું છે. સુરત, બોટાદ, તાપી અને સિલવાસ આ 4 શહેરોમાં વડાપ્રધાન મોદી મહેમાન બનવાના છે, ત્યારે ડાયમંડ સિટી સુરતને શણગારવામાં આવ્યું છે. તો બીજી બાજુ બોટાદમાં પણ સૌની યોજના લિંક 2 ના ખાતમુહૂર્ત અને લિંક 2 ફેઝ 1 લોકાર્પણ વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવશે. તાપી અને સિલવાસમાં પણ વડાપ્રધાનને આવકારવાની ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. સુરતમાં વડાપ્રધાન મોદી આવી રહ્યા છે, ત્યારે વડાપ્રધાનના આગમનને લઈને 3 દિવસીય રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શહેરને નવોઢાની જેમ રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું. વડાપ્રધાનની સુરત મુલાકાતને લઈને 3 દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લઈ રીતસર તહેવારની જેમ ઉજવણી કરવામાં આવી. हम लोग ने रन फॉर इंडिया, ये रन फॉर न्यू इंडिया में पार्टिसिपेट किया था. बहुत मजा आया. पूरा सिटी एकदम दुल्हन की जैसे सजा हुआ है. एंड वी वेरी हैप्पी टू वेलकम आवर एक्स-सीएम. सूरत जाने मस्ती में જોઈ ગયું છે અને સિટી તો જાણે એકદમ દુલ્હનની જેમ સજેલી એવી લાગે છે. બહુ જ એક્સાઇટમેન્ટ છે અમને આવવાના છે, તો બહુ જ ખુશી થાય. અમે આજે એમને તો રન કરવાના છે. આઈ એમ ન્યુ ઇન્ડિયાનો રન કર્યું છે અમે, અને અમે બહુ ઉત્સાહી છે એમને મળવા માટે, એમને જોવા માટે. એમને બહુ જ બધું કર્યું છે લેડીઝો માટે અને બહુ સારા કામ કર્યા છે. મારા ફેવરિટ પોલિટિશિયન છે. Feeling really excited about this after running for a welcome to Modi ji for a good cause, for a corruption-free India, for a Swachh Bharat Abhiyan, and this was really Surat has been decorated like a bride. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે તેમના આગમનને લઈને તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન પોતાના 2 દિવસના પ્રવાસ દરમિયાન સિલવાસમાં વિશાળ જાહેર સભાને સંબોધવાના છે, જેને લઈને સિલવાસ ખાતે તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. વડાપ્રધાન સિલવાસની મુલાકાત લેવાના છે, જેના ભાગરૂપે સિલવાસમાં પણ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે. વડાપ્રધાન મોદી સિલવાસની લાયન્સ સ્કૂલમાં વિશેષ સભાને સંબોધી 8000 જેટલા લાભાર્થીઓને ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ કીટ વિતરણ કરશે, તો દિવ્યાંગોને પણ વિશેષ સ્કૂટર ભેટ આપશે. मोदी जी ने जो योजना की है गैस की, वो है ना बहुत अच्छी है. घर घर पे पहुंची है सबके, और सब महिलाएं आज खुश है और गैस चूल्हे से सब अपना भोजन पकाती हैं, और चूल्हे से और फूक धुएं से जो इनकी आंखें खराब होती थी अभी सब अच्छा हो गया. उनकी योजना पहुंच गई है घर घर में, और बहुत से लोगों को मिली भी है और कुछ लोगों को बाकी है वो अभी मिले उनको. हमको ये इच्छा है. વડાપ્રધાન મોદી જે આવે છે ને અહીં અમારા દાદરાનગર હવેલીમાં, બહુ આનંદ થયો, કારણ કે એ અમારા ગુજરાતના છે ને, ગુજરાતના છે ને, અને અમે અહીંયા સેલવાસમાં આવે છે. આટલી મોટી વ્યક્તિ જ્યારે અહીંયા આવતી હોય ત્યારે અમને ખૂબ આમ ગર્વની અનુભૂતિ થાય છે કે આમ આટલા મોટા માણસ અમારા ગુજરાતમાં આવે છે. નરેન્દ્ર મોદીજી यहाँ આવે છે, અમને બड़ी ખુશી છે. પહેલા અમને કહીને ગયા હતા, જ્યારે ઇલેક્શનના કેમ્પેનમાં આવેલા તે વખતે કીધું કે અમારી નજર સીધી
નગરવેલ પર છે અને હું નગરવેલનું સારું ડેવલપમેન્ટ કરું છું. બધી સ્કીમ જે 52 સ્કીમ છે તે 52 સ્કીમ એમની અહીંયા લાગુ પાડશે. દાદરા નગર હવેલીની અંદર ખૂબ જ લોકોમાં ઉત્સાહ છે. અમે દાદરા નગર હવેલી ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમ ઘર ઘર જઈને દાદરા નગર હવેલીની અંદર 100% અમે ઘર ઘર સંપર્ક કર્યો છે અને લાખો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે વડાપ્રધાનના આગમનને લઈને ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે બોટાદમાં વડાપ્રધાનના કાર્યક્રમને લઈને ભાજપ દ્વારા એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ બાઇક રેલીમાં કેબિનેટ મંત્રી આત્મારામ પરમાર બાઇક ચલાવીને જોડાયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોટાદ ખાતે સૌની યોજના લિંક 2ના ખાતમુહૂર્ત કરવાના છે ત્યારે વડાપ્રધાનના આગમનને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી તેમના એક ચાહકે તેમના બધા જ ભાષણો સાંભળ્યા છે અને તેમની મન કી બાત કાર્યક્રમ સાંભળવાનું પણ તે ચૂકતા નથી. વડાપ્રધાન 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે ત્યારે ભાવિકને વડાપ્રધાનને મળવાની પ્રબળ ઈચ્છા છે. આ ચાહક ઓસ્ટિયોજેનિસી નામની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે. બહુ લોકપ્રિયતા છે અમને એ મને એટલું ગમે છે કે બસ પૂછો નહીં. જ્યારે હમણાં યુપીમાં ચૂંટણી ચાલતી હતી ત્યારે મને પહેલાથી જ લાગતું હતું કે ભાજપ જ અહીંયા આવશે ને અહીંયા આવી ભાજપ. સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાઈશ એમ કહેતો હતો ત્યારથી એ નરેન્દ્ર મોદીજીનો ફેન બની ગયો છે.